પાદરાના ચોકારી ગામે નર્મદા કેનાલમાં ગાબડું પડતા જ આ જે કેનાલનું પાણી છે તે ખેડૂતોના ખેતરોમાં ઘૂસી ગયા છે। ઇવન એટલું જ નહીં, મકાનોમાં પણ આ પાણી ફરી વળ્યા છે। પાદરા તાલુકાના ચોકારી ગામ પાસેની પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડું પડવાને લઈને જ લાખો લીટર પાણી વહી રહ્યું છે। કેનાલમાં ભંગાર સર્જાવાને કારણે આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેને લઈને જ ખેતર બેટ સ્વરૂપમાં ફરવા લાગ્યા છે। મકાનોમાં પાણી ફરી વળતા જ ઘરવખરી અને પણ ભારે નુકસાન થવા પામ્યું છે। ખેડૂતોના ઊભો પાક પણ ધોવાયો છે। કેનાલ ચોકડી એની નજીક અમારી મેન નહેર છે, જે મેન નહેરમાંથી એક મોટું સિવિલ વર્ક કામ ચાલતું હતું। અહીંયા લગભગ 1લી તારીખે ફર્સ્ટ ટાઈમ અમારી નહેર અહીંયા તૂટી હતી અને એ લોકોને બળવંત સાહેબે એમને જાણ કરી હતી કે નહેરમાં પાણી છોડવાનું નહીં। ત્યાર પછી અહીંયા હું જોવા આવ્યો સવારમાં 6 વાગે, મને ઘરેથી ફોન આવ્યો એટલે હું ઘરેથી ખેતરમાં જોવા આવ્યો તો મારા ખેતરમાં ઘઉંની અંદર બહુ જ મોટું પાણી ભરાઈ ગયું હતું। અને ત્યાં હું નહેર પર તપાસ કરતા જ્યારે મેં 6 વાગે મારા એક પ્રવીણ માછી સાહેબ છે, ડબકાના છે મીડિયામાં, જ્યારે એમને મેં જાણ કરી અને એમને મને સલાહ આપી ત્યારે મીડિયાવાળાને મને કોન્ટેક આપ્યા અને કોન્ટેક આપવાથી મેં બધાને શું આખી ઘટના શું છે આજે ઘટના શું છે આજની? અત્યારે ઘટના તો એ કે મોટી થઈને તો નહેરનું ગાબડું તૂટેલું છે અને તેમનું કામ હતું સિવિલ વર્ક, એટલે મતલબમાં પારી જ નાખી હતી, જે સિવિલ વર્ક કરી અને માટીનું થોડું પુરાણ કર્યું હતું અને રાત્રે એટલું બધું પાણી છોડ્યું છે આ લોકોએ કે નહેર બી મોટી નહેર આખી ઓવરફ્લો થઈને લોકોના ઘરોમાં પાણી પેસે એવી હાલતમાં છે। અને અત્યારે મોટું થઈને ગાબડું પડ્યું અને નજીકના જે અમારા એક રાજુભાઈ નટુભાઈ પડિયાર છે એમના ઘરમાં અને આસપાસના ખેતરોનો જે મોટા મોટા ખેતરો છે એમની અંદર બાજરી છે અને લોકોના કપાસ છે અને દિવેલા છે અને ઘઉં છે અને કોઈની વાડી છે અને આવું બધુંમાં બહુ જ નુકસાન થયું છે। ઓછામાં ઓછો 250 ખેડૂતોને લગભગ હું માનું ત્યાં લેકિન નુકસાન તો છે જ। હવે આ નુકસાનની ભરપાઈ કોણ કરે એવું હું વિચારું છું કે નર્મદાના જે મોટા મોટા સાહેબો છે એ સાહેબો મોટી મોટી ઓફિસોમાં એસીમાં જ ખાલી બેસી રહ્યા છે અને જ્યારે અમે કોન્ટેક કરીએ તો એ બી જવાબ બી નહીં આપતા કે ખેડૂતોને શું થયું છે અને કોઈ તપાસ બી કરવા નહીં આવતા કે આ લોકો શું બે કામ કરીને ગયા છે, ખાલી ઉપર આવીને જોઈને આવી જાય, ટેન્ડર પાસ કરી અને એ લોકોને પૈસા ખાલી આપી દે છે, બસ આટલું જ કામ કરે છે। બસ અહીંયા ખેડૂતોને શું અહીંયા પરિસ્થિતિ છે એ કશું જાણવા નહીં આવતા।